નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર 7 શીખીશું. જો આની રકમ, જો cot θ બરાબર 7 અષ્ટમાંશ હોય તો નંબર 1 1 sin θ બીજા કૌંસમાં 1 sin θ છેદની અંદર પહેલા કૌંસમાં 1 cos θ બીજા કૌંસમાં 1 cos θ નંબર 2 cot θ શોધો. આપણે અહીંયા આ બંનેની કિંમતો શોધવાની છે. હવે આની કિંમતો શોધવી હોય તો આપણી પાસે sin θ અને cos θ બંનેની કિંમતો હોવી જોઈએ. તો અહીંયા જે વિગત આપી છે એના ઉપરથી પહેલા આપણે sin θ અને cos θ ની કિંમત શોધીશું. ચલો અહીં એક આપણે ત્રિકોણ પસંદ કરીશું જેનો માપ ત્રિકોણ ABC આવ્યું છે, અંદર ખૂણો B 90 લીધો છે અને A ને θ તરીકે લીધો છે. તમે અહીંયા C ને પણ θ તરીકે લઈ શકો. દાખલાના જવાબમાં કોઈ ફરક પડશે નહીં. આપણે A ની θ લઈ અને આ દાખલાને ગણવાની શરૂઆત કરીએ. ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 અને ખૂણો A બરાબર θ. ખૂણો B અહીંયા 90 છે, એટલા માટે આ ત્રિકોણ ABC જે છે એ કાટકોણ ત્રિકોણ થશે અને ખૂણા A ને આપણે θ તરીકે પસંદ કર્યો છે. બીજું આપણને cot θ બરાબર 7 અષ્ટમાંશ આપેલા છે, તેનો ઉપયોગ કરીને આગળ વધીએ. આપણને અહીંયા cot θ બરાબર 7 અષ્ટમાંશ આપેલા છે. હવે cot θ એટલે શું? cot θ એટલે થીટાની પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો થીટાની પાસેની બાજુ AB છે અને સામેની બાજુ BC છે. તો થીટાની પાસેની બાજુ અહીંયા લખવો તો લખાય, તમને આવડી ગયું ત્યારે ગુજરાતીમાં લખવાની જરૂર નથી. પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ આવડી ગયા પછી ના લખો તો ચાલે, સીધા જ AB ભાગ્યા BC લખી દેવાના. ચલો હું હવે લખી દઉં એ. ચલો થીટાની પાસેની બાજુ છે AB અને સામેની બાજુ છે BC બરાબર 7 અષ્ટમાંશ. બરાબર. હવે આ સ્વાધ્યાયની અંદર મેં આગળ જે દાખલા શીખવાડ્યા છે, જે કે ધારવાની રીત હતી, અંશ માટે અંશ ધારવાનો, છેદ માટે છેદ ધારવાનો. અહીંયા 7 પાછળ કે લગાવીશું એટલે AB બરાબર 7 કે મળશે અને BC બરાબર 8 કે. પાછળ p જે k છે શૂન્યેતર વાસ્તવિક સંખ્યા છે લગાવી દેવાની છે. તો અહીંયા લખીએ, ધારો કે AB બરાબર 7k અને BC બરાબર 8k. પાછળ ફક્ત k લગાવી દેવાનો અને આ k છે શૂન્યેતર વાસ્તવિક સંખ્યા છે. અહીંયા લખીશું જ્યાં k belongs to r minus છગડીયા કૌંસમાં 0. બરાબર. હવે આપણને જે કિંમતો મળે છે અહીંયા આકૃતિમાં દર્શાવીએ. AB બરાબર 7k છે તો અહીંયા AB ની જગ્યાએ 7k લખીએ. BC બરાબર આપણી પાસે 8k છે તો એ 8k લખી દઈએ. ટૂંકમાં AB અને BC છે, હવે AC શોધવાનો રહ્યો તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી અને AC જે કર્ણ છે શોધીશું. કાટખૂણાની સામેની બાજુનો કર્ણ કહેવાય. કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય. તો એ નિયમનો આપણે ઉપયોગ કરી અને અહીંયા AC શોધી લઈશું. પાયથાગોરસના પ્રમેય મુજબ AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર. AC વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગોનો સરવાળો. AB બરાબર આપણે પાસે 7k છે તો AB ની જગ્યાએ 7k લખીએ. BC બરાબર 8k છે તો ત્યાં 8k લખીએ. 7 નો વર્ગ 7 7 49, k નો વર્ગ 8 8 64, k નો વર્ગ 49 અને 64 નો સરવાળો કરો તો 9 4 13 બધી એકબીજા 5 5 ને 6 11 113 k નો વર્ગ. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો
AC બરાબર આપણે 113 જે છે અવિભાજ્ય સંખ્યા છે એનો વર્ગમૂળ નીકળે નહીં તો એને આ રીતે લખી દઈએ વર્ગમૂળ 113 k વર્ગનો વર્ગ દૂર કરીએ એટલે મળી જશે k તો AC આપણને વર્ગમૂળ 113 k મળે વર્ગમૂળમાં 113 k બરાબર છે હવે આપણે જરૂરી જે ગુણોત્તરો છે શોધી લેવામાં પહેલા sin ની આપણે જરૂર પડશે તો sin ને શોધી લઈએ sin થીટા ચલો sin થીટા એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ અહીંયા sin થીટા એટલે થીટાની સામેની બાજુ ભાગ્યા કર્ણ તો થીટાની સામેની બાજુ કઈ છે BC ભાગ્યા કર્ણ AC બરાબર સીધા જ લખી દઈએ થીટાની સામેની બાજુ કઈ છે BC બરાબર લખવા તો ગુજરાતી ભાષામાં લખવાનો સાવા ભાગ્યા કર્ણ BC ભાગે આવડી ગયું છે હવે તો ચલો થીટાની સામેની બાજુ BC બરાબર કેટલા છે આપણી જોડે 8k છે અને કર્ણ AC વર્ગમૂળ 113k છે અહીંયા લખીએ વર્ગમૂળમાં 113k k ઉડી જશે અંશમાં 8 વધશે છેદમાં વધશે વર્ગમૂળમાં 113 એ જ પ્રમાણે આપણને એક cos ની જરૂર પડવાની છે તો cos શોધી લઈએ જેની જરૂર પડે એ પહેલા શોધીને મૂકી દેવાના cos થીટા એટલે થીટાની પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો અહીંયા થીટાની પાસેની બાજુ કઈ છે AB છે અને કર્ણ AC બરાબર AB આપણી પાસે 7k છે અને AC વર્ગમાં 113k k ઉડી જશે અંશમાં વધે 7 છેદમાં વધે વર્ગમૂળમાં 113 ઓકે જે જોતું તે મળી ગયું છે કોડ તો ઓલરેડી આપેલા છે એના આધારે મળી જશે કોડ શોધવાની ફરી જરૂર નથી તો હવે બંને જે કિંમતો શોધવાની છે શોધી લઈએ નંબર 1 જે રકમ છે એમને લખી દઈએ પહેલા કૌંસમાં 1 sin થીટા બીજા કૌંસમાં 1 sin થીટા છેદમાં 1 cos થીટા પહેલા કૌંસની અંદર બીજા કૌંસમાં 1 cos થીટા અને હવે ચલો અહીંયા થોડું સાદું રૂપ આપી પછી કિંમતો મૂકીએ જો હવે આના માટે આ નિત્યસ મેં પહેલથી લખેલું છે એ નિત્યસનો ઉપયોગ કરીશું પહેલું પદ સમાન હોય બીજું પદ સમાન હોય બંનેની અંદર ચિહ્નો જુદા હોય તો a + b બીજા કૌંસમાં a - b બરાબર a વર્ગ - b વર્ગ તો અહીંયા જુઓ પહેલું પદ સમાન છે તો 1 નો વર્ગ કેટલો આવશે 1 આવશે અને બીજું પદ સમાન છે ચિહ્નો જુદા છે એટલે sin થીટા * sin થીટા એટલે sin વર્ગ થીટા છેદમાં પણ એવું થશે પહેલું પદ સમાન છે અહીંયા તો 1 નો વર્ગ 1 જ આવશે અને cos થીટા એટલે cos વર્ગ થીટા ખ્યાલ આવી ગયો હશે હવે કિંમતો મૂકીએ તો 1 કૌંસમાં sin થીટા ની કિંમત આપણી પાસે 8 છેદમાં વર્ગમૂળ 113 છે તો sin થીટા ની કિંમત લખીએ 8 વર્ગમૂળમાં 113 કૌંસની બહાર વર્ગ એ જ પ્રમાણે છેદની અંદર 1 ચલો cos થીટા ની કિંમત cos થીટા આપણી પાસે 7 છેદમાં વર્ગમૂળમાં 113 છે તો 7 છેદમાં વર્ગમૂળમાં 113 કૌંસની બહાર વર્ગ હવે આનું સાદું રૂપ આપીએ તો 1 જોતા રહેજો હવે અંશ અને છેદનો અલગ વર્ગ કરશું 8 નો વર્ગ 8 64 વર્ગમૂળ 113 નો વર્ગ કરવો હોય તો એ વર્ગમૂળ છે નીકળી જશે એટલે 113 1 7 નો વર્ગ 77 49 છેદની અંદર વર્ગમૂળ 113 નો વર્ગ કરીએ તો વર્ગમૂળ 113 ગુણ્યા વર્ગમૂળ 113 એટલે પૂરેપૂરા 13 તો અહીંયા મળશે છેદમાં 113 હવે 113 છે લસા લઈએ તો આ રીતના આપણને મળશે
113 છેદમાં એમ લખી દઈએ 113 ને એમ ક્રોસ ગુણાકાર કરો 113 એકા 113 માઈનસ 64 નીચે ઓલરેડી 113 છે 64 ને કોઈ વડે ગુણવાના નથી જેમ છે એમ લખી દેવાના છેદમાં જો અહીંયા તો છેદમાં લસા તો 113 જ આવશે બરાબર 113 ને એક સાથે ગુણો તો 113 એકા 113 માઈનસ 49 નીચે ઓલરેડી 113 છે તો 49 જે છે એમને એમ લખી દઈશું હવે જો અહીંયા અંશના છેદમાં 113 છે છેદના છેદમાં 113 છે તો એને આપણે શું કરી દેવાના ઉડાડ દેવાના છે આ ફૂટી જશે આ બંને ફૂટી જશે હવે અંશની છેદની જે બાદબાકી બાકી છે એ કરી દઈએ એટલે આપણો જવાબ આપણને મળી જશે બરાબર અંશની અંદર 113 માંથી 64 કાઢો એટલે 13 માં 4 જાય તો 9 10 માં 6 જાય તો 4 એટલે 49 અને છેદની અંદર 13 માં 9 જાય તો 4 અને 10 માં 4 જાય તો 6 બરાબર છે તો આપણને જે નંબર 1 છે એની કિંમત 49 છેદમાં 64 મળશે હવે નંબર 2 cot વર્ગ થીટા ખૂબ જ સરળ છે આ રકમમાં આપેલો જ છે તો cot વર્ગ થીટા બરાબર cot થીટા ની રકમમાં કિંમત કેટલી છે 7 અષ્ટમાંશ જેમ તેમ સેમ લખી દો 7 અષ્ટમાંશ 9 વર્ગ બરાબર 7 7 49 18 64 ઓકે આવડી જાય ને વિદ્યાર્થી મિત્રો આના આગળના દાખલા તમારે જોવા હોય તો આપણી ચેનલના પ્લેલિસ્ટ ની અંદર આ પ્રકારની થિયરી અને દાખલા મૂકેલા છે તમે જોઈને શીખવાનો પ્રયત્ન કરજો થેન્ક યુ વેરી મચ ખૂબ ધન્યવાદ જય માતા સરસ્વતી